નવરાત્રી મહોત્સવની ઉપાસનાને લઈને વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે નવરાત્રીમાં ઘણા એવા વિશિષ્ટ મંત્ર છે જેનો જાપ કરાય તો શ્રેષ્ઠ ફળ મળી શકે એમ છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હાલમાં નવરાત્રી પર્વ શરૂ થઈ ગયો છે અને નવરાત્રી પર્વ એટલે માતાની આરાધનાનો પર્વ। તો શું તમને ખબર છે કે આ દિવસોમાં માતાની આરાધના વિશિષ્ટ ફળ આપી શકે એમ છે? તો નવરાત્રી એટલે મા દેવી શક્તિ, અંબિકા, જગદંબા, દુર્ગા, ચામુંડા જેવા અનેક નામોથી આપણે જેને પૂજીએ છીએ તે મા જગતજનનીની ઉપાસના કરવાનો એક શ્રેષ્ઠ અવસર। શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024 ગુરુવારથી શરૂ થશે અને 11 ઓક્ટોબરના રોજ નવરાત્રીના 9 નોરતા પૂર્ણ થશે। હવે તારીખ 12 ઓક્ટોબર 2024 શનિવારના રોજ દશેરાની ઉજવણી કરાશે। તો નવરાત્રી મહોત્સવની ઉપાસનાને લઈને વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે નવરાત્રીમાં ઘણા એવા વિશિષ્ટ મંત્ર છે જેનો જાપ કરાય તો શ્રેષ્ઠ ફળ મળી શકે એમ છે। દેવી ભાગવતમાં જણાવ્યા અનુસાર નવરાત્રી ઉપાસના દરમિયાન સંકલ્પ કરી દેવી મંત્રના પ્રયોગ કરવાથી ફળ મળતું હોય છે। ઉપાસના શરૂ કરવા નવરાત્રી ઘટ સ્થાપના કરવા માટેના શુભ મુહૂર્ત 3 ઓક્ટોબર 2024 ગુરુવારથી શરૂ થશે। તો નવરાત્રી એટલે આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનો ઉત્સવ। નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી, ચામુંડા, ચંડિકા આવા અનેક નામોથી જેને આપણે પૂજીએ છીએ એવી દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો એક સંપૂર્ણ અવસર। તો આજે આપણે એવા અનુભવ સિદ્ધ કોઈ પણ મંત્ર કે યંત્ર દ્વારા નવરાત્રીમાં માતાજીની ઉપાસના કરાય તો એનું નિર્બળ ભાગ્ય બળવાન બનતું હોય છે। આ સિવાય શક્તિ બીજ મંત્રનો પ્રયોગ જેમ કે એમ, રીમ, ક્લીમ। તો દેવી ભાગવત અનુસાર વખતે વખત દેવોએ અનેક ઋષિઓ અને તપસ્વીઓએ સંકટ સમયે કેવળ મહાશક્તિશાળી આ 3 એકાક્ષર બીજ મંત્રનું નવરાત્રી અનુષ્ઠાન કરીને સતત જાપ કરી માતાજીને પ્રસન્ન કર્યા હતા। આ સિવાય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમો નમઃસ્તુતે। આ મંત્ર અંગે પણ કહેવાય છે કે નવરાત્રીમાં કોઈ પણ કાર્ય હેતુ સંકલ્પ કરીને મહામંત્રને 3 માળા કરી પોતાના જે કોઈ પણ મંગલ કાર્યની કામના માતાજી સમક્ષ કરાય તે નિર્વિઘ્ને પૂર્ણ થાય છે। આ સિવાય જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે। તો જો કોઈ પણ આપત્તિ સામે રક્ષણ હેતુની કામના કરવા માટે નવરાત્રી નિત્ય પૂજન કરી આ મંત્રની રોજ 3 માળા કરાય અને દિવસ રાત મનમાં જાપ કરવામાં આવે તો ગમે તેવી ભયંકર આપત્તિ સામે પણ માતાજી રક્ષણ કરતા હોય છે। તો દર્શક મિત્રો, નવરાત્રીમાં આ મંત્રોની ઉપાસના આપે છે શીઘ્ર ફળ। તો દર્શક મિત્રો, જ્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે તમે પણ આ શક્તિ મંત્રોનો ઉપયોગ કરી શકો જેથી તમારા કાર્યો પણ પૂર્ણ થઈ શકે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।